सिस्टम पार देंगे। अच्छा હેલો મિત્રો, આ બાજુ આવી જતા ધવલભાઈ રાજો ભરતા હતા રિક્ષામાં માટલા ને ધવલભાઈ શર્માતા હતા જોડે નોની વહુ અને આ બાજુ આવી જતા ટીનો ભાઈ શાકભાજી લઈને લૂંટવા. તે પેલા તો મારી નાજી થોડીક મેથી ને પછી આવી ગયા તેજ ગાજી પોતે મફત નું ભાળીને ખાવા વળજી ગયો ફોટો પાડો મારો. અને મેહુલભાઈ થઈ જતા ઝાડા ને જાવ તું નિહાળે મેલવા પણ પોતે રોવા માંડ્યા એટલે ઢલું રાખ્યું. પછી અમારે જવાનું હતું સેલિંગ કરવા માટલા ને તવીઓ ની. પછી અમે ભરીને થઈ ગયા રેડી. પછી અમે સેલ મારીને ખસકાઈ મેલી થરા બાજુ અને ઓય ઉભો તો મોટો ચંદન ના ઝાડ. પછી આવી જતા થરા અને મોરે જાતો તું ટેડગર બાકા ચીકી બોલાવતો. પછી આવી જતા તોણા વાળા રોડે અને આ છે થરાની શિશુ મંદિર શાળા અને ઓય બેઠા હતા હળમન દાદો ગદા લઈને. પછી આપણે કોમ પટાઈને થઈ જતા વળતા અને આવી જતા જલિયાણ ફાસ્ટ ફૂડ માં અને ઓય મળે છે મંચુરિયમ ને પીઝા ને બર્ગર ને બર્ગર ને બધુંય અને ઓય તળા હતા ગોટા. પછી રાજુભાઈ નાલ દીધો 2 મંચુરિયન નો ઓર્ડર બનાવવાનું કરી દીધું સ્ટાર્ટ. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। પછી બજારમાં અમારે એક બૂન ભેળા થઈ જત કે હેડો શેલડીનો રસ પીવા. પછી અમે મોટા ઉપાડે બેસી ગયા રસ પીવા. પછી અમે પી લીધો શેલડીનો રસ અને આ બાજુ પણ પીવાનું ચાલુ હતું. અને હું મળતી હતી ટેટી 20 ની 5 કિલો. અને પછી નીકળી ગયા બજાર હોમાં અને હું પડ્યા તો પટણી મરસા ગોઈડ બળી જાય એમાં. પછી નીકળી ગયા ઘરે હોમાં અને આ છે અમારા ધવલભાઈ ની દુકાન રૂની રોડ ની સાઈડ માં. પછી આવી જતા અમારા ગામના વિસ્તારમાં અને પહોંચી ગયા ઘરે અને ભૂખ વળી જી ખાવા.